હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. તો આજે હું તમને રેસ્ટોરન્ટના જેવા ટેસ્ટી છોલે કુલચે બનાવતા શીખવાડીશ. આ જૈન રેસીપી છે, તો અગર તમે જૈન હોય યા સ્વામિનારાયણ હોય, તમે આ રેસીપીને જોઈ શકો છો. આ બહુ જ ઇઝીલી બની જાય છે. બસ તમારે મારે આપેલી ટિપ્સ ફોલો કરવાની અને તમે બી ઘરે બહુ જ ટેસ્ટી છોલે કુલચે બનાવી શકશો. અહીંયા મેં એક તપેલીના અંદર 4 ગ્લાસ પાણી એડ કરીને એને ગરમ થવા દીધું છે. પાણી એકદમ ગરમ થઈ જાય પછી આપણે એના અંદર 1 કપ ચણા એડ કરીશું. છોલે ચણા બનાવવા માટે આપણે એને 4 થી 5 કલાક પહેલાં આવી રીતે પલાળી દઈશું. હવે મેં અહીંયા 2 કપ મેદો લીધો છે કુલચાના લોટ માટે. હવે આપણે અહીંયા 2 ટેબલ સ્પૂન જીરું એડ કરીશું. 1 ટેબલ સ્પૂન તલ એડ કરીશું અને હાફ ટેબલ સ્પૂન શુગર એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું આપણે. એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. હાફ ટેબલ સ્પૂન બેકિંગ સોડા એડ કરીશું. હાફ કપ દહીં એડ કરીશું. આ બધાને મિક્સ કરીને હવે આપણે આનો લોટ બાંધી દઈશું. જો તમારે એકદમ સોફ્ટ કુલચા જોઈતા હોય બહારના જેવા, તો તમારે આને 4 થી 5 કલાક પહેલાં બનાવી દેવાનો અને આને આવી રીતે કોટનના કપડાથી ઢાંકીને 4 થી 5 કલાક મૂકી રાખવાનું. અહીંયા મેં થોડાક લવિંગ, મરિયા, તજ, બાદિયા લીધા છે. એને આપણે એક આવા નાના કપડાના અંદર મૂકીને એની પોટલી વાળી દેવાની. અને આવી રીતે આખું એના અંદર મૂકીને વાળી દેવાની આવી રીતે પોટલી. અને આપણે હવે આને ચણાના અંદર મૂકી દેવાનું, જેનાથી આપણા ચણાનો કલર બ્લેક આવે. હવે મેં અહીંયા પલાળેલા ચણાને કુકરમાં લઈ લીધું છે. હવે આપણે આ પોટલી એના અંદર મૂકી દઈશું. થોડુંક મીઠું એડ કરી દઈશું આપણે સ્વાદ અનુસાર અને આને બાફવા મૂકી દઈશું. થોડોક બેકિંગ સોડા બી આપણે એડ કરીશું. તમે જોઈ શકો છો આપણા ચણા એકદમ રેડી થઈ ગયા છે બફાઈને. હવે આપણે આને વઘારવાના છે. તો સૌથી પહેલાં આપણે આની પેસ્ટ બનાવીશું. અહીંયા મેં 10 જેવા કાજુ લીધા છે, 4-5 જેવા આખા મરચાં લીધેલા છે, 3 ટેબલ સ્પૂન ટોપરાની છીલ લીધેલી, 4 થી 5 જેવા લવિંગ, મરિયા, તજ અને બાદિયા લીધેલા છે, 4 કટ કરેલા ટામેટાં લીધા છે. હવે આપણે આ બધાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે. આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આપણે એક કઢાઈના અંદર 3 ટેબલ સ્પૂન તેલ લીધેલું છે. તેલ ગરમ થાય પછી આપણે 3 આખા મરચાં, 1 ટેબલ સ્પૂન જીરું એડ કરીશું. આપણે જે પેસ્ટ બનાવી હતી હવે આપણે એને એડ કરી દઈશું. એક ટેબલ સ્પૂન હળદર એડ કરીશું. એક ટેબલ સ્પૂન તીખું મરચું, 1 ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું, આને મિક્સ કરી દઈશું અને 2 ટેબલ સ્પૂન છોલે મસાલો એડ કરીશું.
સ્વાદ અનુસાર મીઠું, હવે આપણે આને આવી રીતે મિક્સ કરીને 2 મિનિટ બનવા દઈશું અને એના પછી આપણે આપણા ચણા એડ કરી દઈશું આના અંદર. ચણાને મિક્સ કરી દઈશું અને 5 થી 7 મિનિટ સુધી એને બનવા દઈશું. તમે જોઈ શકો છો આપણા છોલે ચણા એકદમ રેડી થઈ ગયા છે. જો તમે જૈન યા સ્વામિનારાયણ હોય તો જરૂરથી એકવાર આ છોલે ચણાની રેસીપી ટ્રાય કરજો. આ બહુ જ ટેસ્ટી બને છે. હવે આપણે કુલચા બનાવીશું. તો 4 થી 5 કલાક સુધી આપણે આ લોટને આવી રીતે બાંધીને મૂકી રાખ્યો હતો. આપણો લોટ એકદમ સોફ્ટ બની ગયો છે. તો હવે આપણે આ લોટથી કુલચા બનાવીશું. આપણે કુલચા એકદમ પતલા નહીં બનાવવાના, કુલચા એકદમ મીડિયમ હોવો જોઈએ. આપણે થોડુંક પાણી લઈને કુલચાના ઉપર આખું આવી રીતે લગાવીને પછી થોડાક કાળા તલ એડ કરી દેવાના અને પછી એને દબાઈ દેવાના જેથી તલ એકદમ ચોંટી જાય. આપણે થોડી કોથમીર સ્પ્રેડ કરીશું, એને બી હાથથી દબાઈ દઈશું જેથી નીકળી ના જાય. હવે એક વખત આવી રીતે વેલણથી કરી દઈશું જેથી આ એકદમ ચોંટી જાય કુલચાના ઉપર. હવે આપણે આ કુલચાના પાછળની સાઈડ થોડુંક પાણી કરી દઈશું અને એને તવી ઉપર મૂકી દઈશું. ગેસનો ફ્લેમ આપણે મીડિયમ રાખવાનો છે. હું તમને એકદમ મસ્ત ફૂલેલા કુલચા બનાવતા શીખવાડીશ. બસ તમારે આવી રીતે થોડુંક ફૂલવા લાગે તમારા કુલચા એટલે આને ફેરવી દેવાનું તવીને અને એને ઊંધી કરીને બીજી સાઈડથી આપણે આને શેકાવા દેવાનું. તમારે ધ્યાન રાખવાનું કે આ બળી ના જાય. થોડી વારે આને ચેક કરીને કુલચાને થવા દેવાનું. તમે જોઈ શકો છો આપણો કુલચો એકદમ ફૂલે છે. આપણો કુલચો એકદમ ફૂલીને રેડી થઈ ગયો છે. હવે આપણે આને ધીમે રહીને કાઢીને એક પ્લેટમાં મૂકી દઈશું. હવે આપણે થોડું ઘી એડ કરીશું. તમે બટર પણ એડ કરી શકો છો આના ઉપર. આપણો કુલચો એકદમ રેડી થઈ ગયો છે. આ ખાવામાં બહુ જ સોફ્ટ અને ટેસ્ટી હોય છે. હવે હું તમને બીજી રીતના કુલચો બનાવતા શીખવાડીશ. આને આપણે ઊંધી રીતે ફેરવીને નહીં બનાવવાનું, બસ નોર્મલી બનાવી દેવાનું. આ બી ખાવામાં બહુ જ સોફ્ટ અને સારો હોય છે. તમને જે કુલચો ભાવે તમે એ બનાવીને ખાઈ શકો છો. આપણા છોલે કુલચે એકદમ રેડી થઈ ગયા છે. તમે જરૂરથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને તમને આ ગમે તો આ ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.